તો આ તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વધુ એક બેદરકારી સામે આવી, જ્યાં સિટી બસ આવતી જ નથી ત્યાં લાખોના ખર્ચે બસ સ્ટોપ ઊભું કરી દેવાયું। રાણીપમાં બલોલ નગરથી ચેનપુર જવા માટે સિટી બસ આવતી જ નથી, છતાં બસ સ્ટોપ બનાવી દેવાયું છે। આ બસ સ્ટોપને બન્યાને 2 વર્ષ વીતી ગયા છતાં અહીં એક પણ બસની અવરજવર નથી થતી, જેથી બસ સ્ટોપ બનાવ્યું જ કેમ તે પ્રકારના સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે। બસ સ્ટોપને દૂર કરવા લોકોએ રજૂઆત કરી છે, અથવા તો બસનો રૂટ શરૂ કરવા માટે લોકો માંગ કરી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાના કામ પ્રત્યે બેદરકાર હોય તેવા તો અનેક કિસ્સા સામે આવ્યા છે, પરંતુ બુદ્ધિનું દેવાળું ફૂંકતું હોય તેવા પણ અનેક ઘટનાઓ જે છે તે સામે આવતી હોય છે। અને આ ન્યૂ રાણીપ વિસ્તાર છે અને તેમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું મિસમેનેજમેન્ટ અને સાથે સાથે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હોય તે પ્રકારના વિગતો જે છે તે સામે આવી છે। હાલ આપ જ્યાં જોઈ શકો છો કે ન્યૂ રાણીપ વિસ્તારમાં આ બસ સ્ટેન્ડ બનાવી દેવાયું છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે અહીં આ રૂટ પર એક પણ એએમટીએસની બસ આવતી નથી। આ રૂટ બસ માટે છે જ નહીં, તો પછી કેમ લાખો રૂપિયા ખર્ચી અને તંત્ર દ્વારા અહીંયા બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે તે એક સૌથી મોટો સવાલ છે। ભાઈ વિરેન્દ્રભાઈ આપણી સાથે છે। શું આ જે બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે, બસ સ્ટોપ જે આ રૂટ પર બસ આવતી નથી, શું છે? આ જે મેઇન રોડ છે જીએસટી પુલ બાજુનો અને સીધો જાય ચેનપુર થઈને જીએસટી રોડે, અમારા અહીંયા એસવી સ્ક્વેર પાસે જે બસ સ્ટેન્ડ બનાવ્યું છે, પણ છેલ્લા જ્યારથી બસ સ્ટેન્ડ બનાવ્યું એના પછી કોઈ બસ અમારા ત્યાં રોડ ઉપર આવી નથી। અને બસનો રૂટ પાછળ તિરુપતિ થઈને જે કાઉન્સિલર દશરથભાઈ છે એ રાય રૂટ ઉપર થઈને સીધો ચેનપુર જાય છે, અને આ ખોટું બસ સ્ટેન્ડ બનાવેલું છે। બસ આવતી નથી તો બસ સ્ટેન્ડ બનાવવામાં કોઈ મતલબ જ નથી ને। બસ સ્ટેન્ડ બનાવ્યું છે તો બસ ચાલુ કરો। આ રસ્તો છે જીએસટી ફાટકથી થઈ તે કેસી હાઈવે પર જાય છે, તો એકાદી બસ તો ચાલુ થવી જોઈએ ને। બધી જ આનંદ પાર્ટી પ્લોટથી વળી જાય છે, તો અહીંયા એકાદી બસ તો ચાલુ કરો। દરેક સ્થાનિકોનો આક્ષેપ છે માત્ર ખાલી બસ સ્ટેન્ડ ઊભું કરી દીધું છે અને તેના કારણે વાહન ચાલકો લોકોને તકલીફ પડી રહી છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો દ્વારકામાં સવારથી ધોધમાર વરસાદી માહોલ છવાયો છે। દ્વારકા પંથકમાં સવારથી જ ધોધમાર વરસાદ નોંધાયો। કલ્યાણપુર પંથકમાં 3 ઇંચ જેટલો વરસાદ, તો ખંભાળિયા પંથકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત ભાણવડ પંથકમાં પણ વરસાદ નોંધાયો। ખંભાળિયા પંથકમાં 1.5 ઇંચ, જ્યારે ભાણવડમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો દ્વારકામાં વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થયા છે, જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે। દ્વારકામાં હાલ કેવો વરસાદી માહોલ? વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારે 7 વાગ્યાથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી। વાત કરીએ તો દ્વારકા શહેરમાં વહેલી સવારે 7 વાગ્યાથી અત્યાર સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા દ્વારકાની તમામ બજારોમાં પણ ધસમસતા પાણીના પૂર વહેતા થયા હતા। ત્યારે કલ્યાણપુરની વાત કરીએ તો કલ્યાણપુર પંથકમાં પણ 3 ઇંચ વરસાદ નોંધાયો છે, ભાણવડમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે અને ખંભાળિયામાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાતા ગ્રામ્ય વિસ્તારમાં પણ જે ખેતરો છે તે ખેતરો પાણીમાં તરબોળ થયા છે। ખાસ કરીને વાત કરીએ તો દ્વારકા શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ હોય, વરસાદ ખાબકતા દ્વારકાધીશ જગત મંદિરના 56 સીડી તેમજ ગોમતી ઘાટના જે પગથિયા છે તે પગથિયામાંથી આહલાદક દ્રશ્યો પણ સામે આવ્યા હતા। દ્વારકાના ઇસ્કોન ગેટ, ભદ્રકાલી ચોક, સ્ટેશન રોડ સહિતના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ ધસમસતા પાણીના પૂર વહેતા થયા હતા। જી આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે દ્વારકામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે। તો આગળ વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની, કે જ્યાં બાંગાપુરા ગામના લોકો આકરા પાણીએ જોવા મળ્યા। 2 દિવસ પહેલા બાંગાપુરા ગામના લોકોએ સસ્તા અનાજની દુકાન પર જનતા રેડ કરી હતી અને સસ્તા અનાજનો જથ્થો એ સગે વગે થતા હોવાની જાણ થતાં ગામ લોકોએ ટ્રેક્ટરને રોકીને અનાજના જથ્થાને ફરી દુકાનમાં મુકાવ્યો હતો, તેમજ બોડેલી મામલતદારને જાણ કરી હતી, જેથી દુકાનને સીલ મારવામાં આવ્યું। જો કે ફરી સસ્તા અનાજની દુકાનમાંથી અનાજનું વિતરણ થતાં કેટલાક લોકો દુકાને પહોંચ્યા અને જેથી દુકાન સંચાલક પણ ઉશ્કેરાયો અને સંચાલક અને તેના માણસોએ 3 લોકો પર હુમલો કર્યો, જે મામલે ગામના લોકોએ પોલીસ સ્ટેશન પહોંચી રજૂઆત કરી હતી। રાઠવા સમાજ ઉપર પણ એક મોટી એ છે, એટલે ગામમાં એક ડરનો માહોલ ઉભો થઈ ગયો છે અને અમારા પરિવાર માટે છે અમારે એક મારી નાખવાની ધમકીઓ પણ આપેલી છે।
બરાબર, અગાઉ પણ ઘણી બધી ધમકીઓ આપેલી છે. જે જિલ્લા સદસ્યના પતિ શ્રી ને હસમુખભાઈએ એવું મને કીધું કે તું અહીંથી ચાલવા માંડ નહીં તો તને બંદૂકના ભડાકાથી મારી નાખીશ. મેં કીધું જો ભાઈ મારવાની તારી તાકાત હોય તો મને માર. એ રીતે અમારે ઝપાઝપી થતા પહેલા હસમુખે મને 2 લાફા માર્યા. પછી દેવરાજ જે એમનો છોકરો સરપંચ છે એ અમે અમિતભાઈને અડી મિલીને ટીંગાઈ ગયો ને ગરુ દબાવેલો ને એ 3-4 લોકો હસમુખ એનો છોકરો રાજ એ બધાથી ને અમિતભાઈને ગરદા પાટું કરીને મારી લીધો. અમને જ્યાં લગી ન્યાય નહીં મળે ત્યાં લગી અમે લડશું. બરાબર, અમને એક દાનો મળતો નહીં અને સરપંચને કોઈ એવો અધિકાર નહીં આપ્યો કે કોઈકને મારવાનો એમ. બરાબર, એને કોઈ મારવાનો અધિકાર આપેલો છે? હે બેન, ભલે ગમે તે છોકરો જાય તો એને કોઈ મારવાનો અધિકાર આપે?